તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટના થયા બાદ સતત બેઠકોનો દોર સાંજે 6:30 વાગે કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક યોજાવાની છે। હેલિકોપ્ટર દુર્ઘટનાને લઈને સીસીએસની આ બેઠક યોજાશે। પીએમની અધ્યક્ષતામાં યોજાશે સીસીએસની બેઠક। હેલિકોપ્ટરમાં 13ના મોત થયાની જાણકારી મળી છે। રક્ષા મંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી બેઠકમાં ઉપસ્થિત રહેશે। તો અજય ડોભાલ આ સાથે પીએમ પણ ઉપસ્થિત રહેશે। તે પ્રકારની વાત સામે આવી રહી છે। 6:30 કલાકે, જી હા, 6:30 વાગે બેઠક યોજાશે। સીસીએસની આ બેઠક યોજાવા જઈ રહી છે। તો અત્યાર સુધીનો જે પણ ઘટનાક્રમ છે તેની માહિતી આપવામાં આવશે આ બેઠકમાં પણ। તો જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને अन्य अधिकारी એટલે કુલ 14 લોકો સવાર હતા હેલિકોપ્ટરમાં। 12:20 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું। આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા। લગભગ 1 વાગ્યાની આસપાસ ત્યાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને અત્યારે હવે જે સમાચાર આવ્યા છે 14માંથી 13ના મોત થઈ ચૂક્યા છે। પરંતુ રક્ષા મંત્રાલય તરફથી પણ કોઈ પ્રકારની માહિતી આ અંગે સામે નથી આવી રહી, ના આંકડો આપવામાં આવી રહ્યો છે આ અંગે, પરંતુ સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે। સમાચાર એજન્સીઓ તરફથી આ માહિતી સામે આવી રહી છે અને સાંજે 6:30 કલાકે સીસીએસની બેઠક યોજાશે। હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત અને તેમના પત્ની પણ હતા। અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં સવાર હતા। તો સરકારી તપાસના આદેશ આપ્યા છે। રાજનાથસિંહ દિલ્હીમાં સીડીએસના પરિવારને મળ્યા હતા, બિપિન રાવતના પરિવારને મળ્યા હતા અને દિલ્હી નિવાસસ્થાને સતત અધિકારીઓની અવરજવર યથાવત છે। આ સાથે જ અમારા સહયોગીએ પણ દિલ્હીથી માહિતી આપી હતી કે બિપિન રાવતના જે પરિવાર છે તેમને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે। થોડા સમય પહેલા અમે બિપિન રાવતના જે ધર્મપત્ની છે તેમના ભાઈ સાથે પણ વાતચીત કરી હતી। તેમણે પણ એ જ કહ્યું હતું કે તેઓ સાંજે નીકળી રહ્યા છે દિલ્હી જવા માટે, તેઓ નીકળી રહ્યા છે। જોકે તેમને પણ કોઈ પ્રકારની માહિતી આપવામાં નથી આવી। રાજનાથસિંહ પણ દિલ્હીમાં સીડીએસના પરિવારને મળ્યા હતા। દુર્ઘટના અંગે આવતીકાલે સરકાર તરફથી નિવેદન આપવામાં આવશે। તો સીડીએસના પરિવારજનોને દિલ્હી બોલાવાયા છે। જી હા, સીડીએસ બિપિન રાવતના ઘરે સતત અવરજવર યથાવત છે। સેનાના અધિકારીઓની અવરજવર યથાવત છે। રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઘરની મુલાકાત લઈ ચૂક્યા છે અને સતત અધિકારીઓ પણ તેમના ઘરે અવરજવર ચાલુ છે। તેઓ સતત તેમના ઘરની મુલાકાતે પહોંચી રહ્યા છે। તેમના પરિવાર સાથે વાતચીત પણ ચાલી રહી છે। તો તમિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું અને પછી તેમાં આગ લાગી ગઈ હતી। તેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત 14 ઓફિસર, કુલ 14 લોકો સવાર હતા અને 14માંથી 13ના મોત થઈ ચૂક્યા છે તે પ્રકારના સમાચાર આવ્યા છે। જોકે સરકાર તરફથી કે રક્ષા મંત્રાલય તરફથી હજુ કોઈ જ આ અંગે પુષ્ટિ કરવામાં નથી આવી। તેમના તરફથી હજી કોઈ નિવેદન સામે નથી આવ્યું। જોકે 6:30 કલાકે એક બેઠક મળી રહી છે, ત્યારબાદ કદાચ આ અંગે કોઈ વાતચીત કરવામાં આવે અથવા તો નિવેદન આપવામાં આવી શકે છે। દુર્ઘટનાની જો વાત કરીએ તો દુર્ઘટના પછી 1 કલાક બાદ આ જાણકારી સામે આવી હતી। જનરલ બિપિન રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવાયા। તેમની હાલત ગંભીર માનવામાં આવી રહી છે। તેમની સારવાર ચાલી રહી છે તે પ્રકારના સમાચાર છે। જોકે હાલતને લઈને પણ હજુ એવું કોઈ સત્તાવાર નિવેદન નથી આવી રહ્યું। કેટલાક રિપોર્ટ્સ દાવા કરી રહ્યા છે। જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, ઘાયલ થયેલા છે તેઓ। તો રક્ષામંત્રી રાજનાથસિંહ પણ જનરલ રાવતના દિલ્હી સ્થિત તેમના પરિવારને ઘરે તેમના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા। આવતીકાલે આ અંગે સંસદમાં નિવેદન આપશે। તો જે લોકોએ પણ આ ઘટનાને જોઈ હતી તે લોકો પણ ચોંકી ગયા હતા। તો નજરે જોનારા લોકોનું કહેવું છે કે હેલિકોપ્ટર હવામાં સળગવા લાગ્યું હતું। કેટલાકનું કહેવું છે કે લેન્ડિંગ વખતે તે સળગ્યું હતું, કારણ કે લેન્ડિંગ પોઈન્ટ પર જ્યારે હોય છે ત્યારે હેલિકોપ્ટરની જે હાઇટ હોય છે તે ઓછી
થઈ જતી હોય છે. અને આ જે વિસ્તારમાં ક્રેશ થયું છે એ જંગલ વિસ્તાર, પહાડી વિસ્તાર છે. અને જ્યારે આ ક્રેશ થયું ત્યારે ત્યાં આસપાસ જે વૃક્ષો હતા તે પણ તૂટી ગયા હતા. તો રક્ષા વિશેષજ્ઞ ઉત્પલ વોરા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉત્પલજી, જે સમાચાર લગભગ 12-12:30 વાગ્યાની આસપાસથી જ આવી રહ્યા છે અને સતત અમે અપડેટ પણ આપી રહ્યા છે, પરંતુ આજના આ સમાચાર અત્યંત દુઃખદ સમાચાર છે. સંધ્યા, તમારી વાત બિલકુલ સાચી છે. કારણ કે જ્યારે આઉટસ્ટેન્ડિંગ આર્મી ઓફિસર ઓફ ધીસ કેલિબર, કે જેને 40 વર્ષની પોતાની કારકિર્દી દેશ માટે આપી દીધી, અને રાઇટ ફ્રોમ એ કેપ્ટન્સ ટાઈમ, વિચ ઇઝ ધી યંગેસ્ટ અપોઇન્ટમેન્ટ ફ્રોમ વેર તમે તમારી કારકિર્દી આર્મીમાં શરૂ કરો, અને ત્યારથી શરૂ થઈને મિડલ લેવલ ઓફિસર રેન્કમાંથી પસાર થઈ અને જનરલની રેન્ક સુધી પહોંચો, ત્યાં સુધી હી ઇઝ બીન એ આઉટસ્ટેન્ડિંગ ઓફિસર. અને it's a matter of interest for everybody that at every appointment, એના જે colleagues ને બધા હતા, અને even seniors also, they acknowledge one fact that General Rawat at that moment of time onwards, he was destined for higher things in military life. અને એમણે અચીવ કરી જોયું અને અચીવ કરી જાણ્યું છે. માટે ચાહે એ બ્રિગેડિયર લેવલથી તમે એમની અપોઇન્ટમેન્ટ જુઓ, એઝ અ બ્રિગેડ કમાન્ડર, એઝ અ ડિવિઝનલ કમાન્ડર, એઝ અ કોર કમાન્ડર, એઝ અ આર્મી કમાન્ડર, એઝ અ આર્મી ચીફ, અને ઇવન આફ્ટર CDS, ઇટ્સ બીન એ આઉટસ્ટેન્ડિંગ ધી કરિયર રેકોર્ડ. માટે આ જાતના ઓફિસર સાથે આ જાતની દુર્ઘટના થાય એ somehow it is very difficult to reconcile. અને આ નહોતું થવું જોઈતું. માટે let us all pray together, and આખા દેશે આ ટાઈમ ઉપર we should be all with General Rawat that he comes out of it અને મિલિટરી લીડરશિપ દેશને હજુ પ્રોવાઈડ કરે. કારણ કે જે રીતે એમણે ઉરી સ્ટ્રાઇક હોય, બાલાકોટ સ્ટ્રાઇક હોય, as a army chief, managing the army budget in the most, the optimal manner. And thereafter, even as a CDS, the way he took on the mandate of making, going into the, graduating to the theater command, and એની પર જે એક્ટિવલી એ કામ કરી રહ્યા હતા, એ જોતા એવું લાગે છે કે I think the inning has come probably too early for him. અને મને એવું લાગે છે કે that he should come out of it and he should continue to provide military leadership. કારણ કે I have a very એમની સાથે મારી special relationship છે, because we both have done the Army Higher Command course together in Mao. And I have known him from the time that he was a full colonel. And Army Higher Command course, as you know, Sandhya, if you don't do this course in Army, you are not slated for higher things in life. So similarly, those were the days in 2000, 2001, કે જ્યારે joint warfare and integrated warfare was just about picking up. અને એ વખતે નેવીની the Navy was given 2 vacancy in this prestigious the course, and I was one of them, and I did course with him. And at that moment of time I had known that he was an outstanding officer. And so it happens also, Sandhya, that see, the Defence Services Staff College is also a prime institution, and through which an officer has to pass through. And we have done the course together in Staff College, and I was also the instructor there for 3 years in Defence Services Staff College. And it is a mandatory requirement for the 3 services chief and CDS to come and address the student officers and give them their vision, give them their plan as to how they are going to take the armed forces forward of their respective service, and the CDS as a the number 1 of the armed forces of the country. So he was on that mission, and he was supposed to address the young, the officers. When I say young, means not young, but the middle level officers of the rank of major, lieutenant commanders, and the squadron leaders. So therefore, it's very, very unfortunate કે આ જાતનો ઇન્સિડન્ટ આજે થયો છે, અને એની અંદર whatever has happened. Nobody can change the destiny after all. But I mean, like I said, let us all hope and let us all pray that he should come out of it, and he should come out. I would have loved to see him come out of this unscathed.
But જી બિલકુલ તમામ unfortunately, I લોકો think સર પ્રાર્થના જ કરી રહ્યા છે, અત્યારે પ્રે જ કરી રહ્યા છે, પરંતુ મોટો સવાલ સર અહીંયા એ પણ છે કે એમઆઈ હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાનું સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર માનવામાં આવે છે અને છેલ્લા સમયમાં આપણે જોયું છે કે એમઆઈ સાથે ઘણી બધી આ પ્રકારની દુર્ઘટનાઓ થઈ છે, તો તેને લઈને પણ કેટલાક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અહીંયા. તો MI-17 V5 હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનાનું સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર માનવામાં આવે છે. ભારતે રશિયા પાસેથી MI-17 હેલિકોપ્ટર ખરીદ્યા છે. આ પહેલા પણ એમઆઈના ઘણા હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાની દુર્ઘટના આપણી સામે આવી છે. છેલ્લા 5 વર્ષમાં દેશમાં આવી દુર્ઘટનાઓની જો વાત કરીએ, અરુણાચલ પ્રદેશમાં પણ 18મી નવેમ્બર 2021માં આ પ્રકારની દુર્ઘટના ઘટી હતી. તો આપણી સાથે વિશેષજ્ઞ પણ આપણી સાથે જોડાયેલા છે. જી સર, મારો સવાલ એ હતો કે એમઆઈ આ જે હેલિકોપ્ટર છે તેને સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર માનવામાં આવે છે અને 5 વર્ષમાં પણ આવી ઘણી આ પ્રકારની એમઆઈ સાથેની દુર્ઘટનાની આ પ્રકારની ઘટનાઓ ઘટી છે, તો આને લઈને ખાસ વિશેષ ટિપ્પણી આપણા તરફથી. સર, આપનો ઓડિયો નથી આવી રહ્યો, ફરીથી આપણે આપને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણે જણાવી દઈએ કે 18 નવેમ્બર વાયુસેનાનું હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના ઘટી હતી. જોકે એમાં 5 જે ક્રૂ મેમ્બર્સ હતા તે સુરક્ષિત બચી ગયા હતા અને હેલિકોપ્ટર એર મેન્ટેનન્સ ચાર્જ કરી રહ્યું હતું. તો દુર્ઘટનાના કારણોની તપાસ માટે પણ એક કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા હતા. આ પહેલા 2019માં પણ સપ્ટેમ્બરમાં 2019માં પણ કેદારનાથ ધામ પાસે પણ આ પ્રકારની દુર્ઘટના થઈ હતી. તો કેદારનાથમાં દુર્ઘટનાનો શિકાર થયેલું MI-17 હેલિકોપ્ટર 2019માં ફરી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 23 સપ્ટેમ્બર 2019ની સવારે ટેકઓફ થતી વખતે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તો આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સુરક્ષિત બચી ગયા હતા. તો આ બંને જે દુર્ઘટના ઘટી હતી તેમાં સુરક્ષિત બચી ગયા હતા આ લોકો. તો 2019 એપ્રિલમાં પણ આ પ્રકારની દુર્ઘટના થઈ હતી. આ વર્ષની હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાની જો વાત કરીએ, નવેમ્બર 2021 MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયું. અરુણાચલ પ્રદેશના પૂર્વ વિસ્તારમાં MI-17 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. MI-17માં સવાર 2 પાયલટ સહિત 5નો બચાવ થયો હતો. સપ્ટેમ્બર 2021માં સેનાનું હેલિકોપ્ટર જમ્મુ કાશ્મીરમાં ક્રેશ થયું હતું. ઉધમપુરના શિવગઢ ધારા વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી અને દુર્ઘટનામાં 2 પાયલટના મોત થયા હતા. ઓગસ્ટ 2021 જમ્મુ કાશ્મીરના કઠુઆમાં રણજીત સાગર ડેમ પાસે પણ ક્રેશ થયું હતું હેલિકોપ્ટર. દુર્ઘટનામાં બંને પાયલટના મોત થયા હતા. ઓક્ટોબર 2021 મધ્યપ્રદેશના ભીંડમાં મિરાજ 2000 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બંને પાયલટ પેરાશૂટની મદદથી બચી ગયા. ટ્રેનિંગ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. ડિસેમ્બર 2021 તમિલનાડુના કુન્નૂર પાસે વાયુસેનાનું હેલિકોપ્ટર MI-17 V5 ક્રેશ થયું. હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત સહિત 14 લોકો જે આજની ઘટના છે તેમાં સવાર હતા. 13ના મોતના સમાચાર આવી રહ્યા છે. જોકે સરકાર તરફથી અથવા તો રક્ષા મંત્રાલય તરફથી આ અંગે હજુ કોઈ જ વાત કરવામાં નથી આવી. તો જે આ ઘટનાઓ ઘટી હતી, દુર્ઘટનાઓ ઘટી હતી, તે વિશે આપણે વાતચીત કરી રહ્યા હતા. અને જો આ હેલિકોપ્ટરની વાત કરવામાં આવે, MI-17 V5 હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાનું સૌથી સુરક્ષિત આ હેલિકોપ્ટર માનવામાં આવે છે, કારણ કે તમામ અત્યાધુનિક સુવિધાથી સજ્જ હોય છે આ હેલિકોપ્ટર. અને તેમ છતાં આ પ્રકારની જ્યારે દુર્ઘટના ઘટી છે ત્યારે સરકારે પહેલાથી જ જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે જ તેના તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તો છેલ્લા 5 વર્ષમાં લગભગ 6 વખત ક્રેશ થયું છે હેલિકોપ્ટર, જે હિસ્ટ્રી પણ અમે આપને બતાવી છે. તો સાંજે PM આવાસ સ્થાને 6:30 વાગે CCSની બેઠક યોજાવાની છે. અજય ડોભાલ PM, રક્ષામંત્રી, આ સાથે જ બીજા ઉચ્ચ અધિકારી પણ તેમાં ઉપસ્થિત રહેશે. જો આ દુર્ઘટનાની વાત કરવામાં આવે તો જે લોકોએ આ ઘટનાને નજરે જોઈ છે તે લોકો કદાચ એને નહીં ભૂલી શકે, કારણ કે લોકો કહી રહ્યા છે કે અગનગોળો બની ગયું હતું આ હેલિકોપ્ટર. આગની જ્વાળાઓ હેલિકોપ્ટરમાંથી નીકળતી હતી. કેટલાક લોકોને તેઓએ હેલિકોપ્ટરમાંથી
કૂદતા જોયા છે। 12:20 સમય હતો અને જ્યારે આ દુર્ઘટના ઘટી હતી, લગભગ 1 વાગ્યાની આસપાસ લોકો ત્યાં પહોંચી ગયા હતા। સ્થાનિક લોકોએ પણ ઘણી મદદ કરી હતી। હોસ્પિટલ પહોંચાડવા માટેની ખાસ મદદ કરવામાં આવી હતી। તો વાયુસેનાનું હેલિકોપ્ટર ભીષણ આગની ચપેટમાં આવી ગયું હતું અને જ્યાં ક્રેશ થયું ત્યાંના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જ્યાં ક્રેશ થયું હતું ત્યાં જે વૃક્ષો છે તે પણ તૂટી ગયા હતા। એ વૃક્ષના 2 ભાગ થઈ ગયા હતા। તો ડિફેન્સ સ્ટાફ जनरल बिपिन रावत सहित 14 लोग सवार था, તેમના પત્ની પણ સવાર હતા અને 14માંથી 13ના મોત થઈ ચૂક્યા છે। માનવામાં આવી રહ્યું છે કે તેમના પત્ની પણ કદાચ નહીં બચ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજી સુધી આધિકારિક રીતે કોઈ આ વાત સામે નથી આવી રહી। સાંજે 6:30 કલાકે મીટિંગ છે અને ત્યારબાદ કદાચ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી શકે છે અને જે તમામ જે મૃતદેહ છે ડીએનએના આધારે તેની ઓળખ કરવામાં આવશે, કારણ કે બોડી પૂરું દાઝી ગયેલી હાલતમાં છે, માટે ડીએનએ કરવામાં આવશે અને ત્યારબાદ તેની પુષ્ટિ કરવામાં આવશે કોની એ ડેડ બોડી છે। વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં જ ઘટના સ્થળે સેના, સ્થાનિક પોલીસ અધિકારી પહોંચી ગયા હતા। સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા। દુર્ઘટનાને નજરે જોનાર સ્થાનિક જે રીતે વાત કહી હતી કે એક મોટો અવાજ સંભળાયો, ત્યારબાદ તેમણે ઘરમાંથી બહાર આવીને જોયું તો હેલિકોપ્ટર એક ઝાડથી બીજા ઝાડ સાથે અથડાયું। ભીષણ આગની લપટો જોવા મળી હતી। सीडीएस बिपिन रावतना पैतृक गाम पहुंची है न्यूज 18 टीम। उत्तराखंडना बिरमोली खाल गामમાં दुर्घटनाના समाचारથી सन्नाटो प्रसरी गयो है। इस समय हम मौजूद हैं सीडीएस विपिन रावत के पैतृक गांव जो कि बिरमोली खाल के सैण गांव में इस समय मौजूद हैं। वो इनका पैतृक घर है, जो तस्वीरों में आप देख सकते हैं। ये यहीं पर बचपन में वो रहा करते थे और अब वर्तमान स्थिति में उनके परिवार के कुछ सदस्य यहाँ पर रहते हैं। उनके चाचा चाची और उनके जो भाई हैं वो यहाँ पर रहते हैं। इसके अलावा जो गांव है पूरी तरह से खाली हो चुका है, लेकिन उनका जो परिवार है, जो उनका कुनबा है, वो आज भी यहाँ पर बसा हुआ है, वो यहाँ पर रहते हैं। इसके अलावा अब उनके परिवार को सूचना मिल चुकी है कि जिस तरीके से जो घटना हुई है उसकी जानकारी उनको है, टीवी के माध्यम से उनको जानकारी है और काफ़ी दुखी वो हैं इस चीज़ से और वो पल पल की अपडेट ले रहे हैं टीवी के जरिए कि क्या पूरी घटना हुई है, किस तरीके से विपिन रावत के हाल हैं इस समय। तो इस समय हम मौजूद हैं उनके गांव में और पल पल की अपडेट आपको बताते रहेंगे। अनुपम भारद्वाज, न्यूज़ 18, कोटद्वार। हमारे साथ इस वक्त बात करने के लिए सीडीएस विपिन रावत के साले यशवर्धन सिंह जी हैं। हम उनसे जानेंगे कि आखिरकार उनके पास क्या जानकारी है अभी और क्या कुछ उनको बताया गया है। सर, आपके पास अभी तक क्या जानकारी आई है इस हादसे से जुड़ी हुई? सर, हमारे पास तो कोई अभी ऑथेंटिक जानकारी नहीं आ पाई है, लेकिन जहाँ तक हमको जो न्यूज़ आई है और जो लोग कोऑर्डिनेट कर रहे हैं, अभी आर्मी वाले हम कोऑर्डिनेट कर रहे हैं, तो उन्होंने हमको बुलाया है जल्दी आप आ जाइए फ़्लाइट से। तो हम फ़्लाइट से जा रहे हैं तो दिल्ली। हमारी माँ है शहडोल की, उनको भी वो फ़्लाइट से लेके आएंगे, वो जबलपुर से। वो माँ हमारी कल पहुँचेंगी, दिल्ली पहुँचेंगी और हम लोग आज शाम को सोच रहे हैं निकलने के लिए। हमारे पास जो है टाइम है शाम का, वो निकल जाएंगे, हम दिल्ली जाएंगे। अभी तक कोई जानकारी आपको हादसे से जुड़ी हुई दी गई है क्या? તો ઉત્પલભાઈ આપણી સાથે જોડાયેલા છે ને તેમની સાથે જ સીધી વાતચીત કરીશું। જી સર, સવાલ એ છે કે હેલિકોપ્ટર ક્રેશની જે દુર્ઘટનાઓ છેલ્લા સમયમાં થઈ રહી છે, આ દુર્ઘટનાઓ કેમ થઈ રહી છે અને તેના પર સવાલ ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને જો આજની આ દુર્ઘટનાની વાત કરે, સેનાનું સૌથી અત્યાધુનિક આ હેલિકોપ્ટર હતું, તમામ સુવિધાથી સજ્જ હતું, તેમ છતાં આ દુર્ઘટના થઈ, કયા સંજોગોમાં થઈ હોઈ શકે છે? આપનું અનુમાન શું કહી રહ્યું છે? સંધ્યા, સવાલ મારા માટે છે? हाँ जी सर, आपना માટે છે। આપનું અનુમાન શું કહી રહ્યું છે? આપના અનુભવ પરથી આપને શું લાગી રહ્યું છે કે કયા એવા સંજોગો ઊભા થયા હશે જેના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું? તમામ સુવિધાથી સજ્જ હતું હેલિકોપ્ટર। તમારી વાત સાચી છે। આ જે હેલિકોપ્ટર હતું એ 2008ના વિન્ટેજનું હતું। ધીસ ઇઝ અ ગનશિપ અને ફૂલ ઇટ ઇઝ ઓલ્સો આને કમાન્ડોઝને કેરી કરવા માટે અને સર્જિકલ સ્ટ્રાઇક્સ, એનિમી ટેરિટરીમાં ઓપરેશન કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। આની અંદર નાઇટ નેવિગેશનની પણ ફેસિલિટી છે। ઇટ ઇઝ એ મલ્ટી એન્જિન હેલિકોપ્ટર, એટલે તમે જેમ કહ્યું એ પ્રમાણે ઇટ્સ અ ફૂલ્લી
ઓપરેશનલ અને પોટેન્સીથી ભરપૂર મિલિટરી એવિએશન પ્લેટફોર્મ છે. પણ હવે એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે જ્યારે પણ આ જાતના એર એક્સિડન્ટ થતા હોય છે ત્યારે આ જાતના એડવાન્સ પ્લેટફોર્મ દે આર ફિટેડ વિથ ધી કોકપિટ વોઇસ રેકોર્ડર એન્ડ ઓલ્સો ધ બ્લેક બોક્સ. અત્યારે જે પણ કંઈક આપણે કહીએ, વાત કરી શકીએ, એ બધું દેટ ઇઝ ઓલ સ્પેક્યુલેશન. અને now a court of inquiry has been ordered. The high level court of inquiry headed by air marshal is going to take place. અને એની અંદર અમુક જાતના કોઝિસ બહાર આવે. પણ એમાં ત્રણ વસ્તુ પોસિબલી હોઈ શકે. either it is a machine failure, either it is due to weather, or it is due to the pilot error. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે CDS is not one of the low level officer. He is the first man in the Indian Armed Forces. અને આ ઇઝ એ VVIP. અને આ જાતના ઓફિસરોને ફ્લાય કરવા માટે જ્યારે એરફોર્સ પાયલટ્સ આર સિલેક્ટેડ, they are also they are extremely capable pilots. They have and they are cleared for this kind of flights under the aircats. અને એમનું કેટેગરાઇઝેશન કરવામાં આવતું હોય છે. માટે I don't think કે પાયલટ could error could take place. આ જાતના capable pilots, they are used to flying the VVIPs, services chief, services vice chief, and also the various important political personality of the country. હવે now we have to see કે કઈ જાતની વેધર હતી ત્યાં આગળ. by and large ત્યાં આગળ જે જાતની વેધર પ્રિવેલ થઈ રહી હતી એ વેધરને ટેકલ કરવા માટે પણ આ જાતના જે પાયલટ્સ હોય કે who are cleared with various kind of categorization, they are fully capable. And even foul weather ni andar also they are supposed to either turn back or they are supposed to land safely. Sometime it happens that maybe machine failure could take place. Now that for that also a certification takes place. આ જાતની ફ્લાઇટ જ્યારે શેડ્યુલ કરવામાં આવે એ પહેલા નાનામાં નાના પાર્ટ્સથી માંડીને એરક્રાફ્ટ એઝ એ મશીન ઇઝ સર્ટિફાઈડ ફોર એ VVIP ફ્લાઇટ. So it really મને આમાં ખ્યાલ નથી આવતો કે કઈ જાતની સિચ્યુએશન થઈ હોવી જોઈએ. બટ વી હેવ ટુ વેટ એન્ડ વોચ, કારણ કે અત્યારે સ્પેક્યુલેશન કરવાનો કંઈ હદ નથી. મીડિયામાં જે જાતના રિપોર્ટ આવી રહ્યા છે, પર્ટિક્યુલરલી નેશનલ ચેનલની અંદર, એની અંદર આખું એરક્રાફ્ટની અંદર આગ પ્રસરી ગઈ હતી અને એનું પાછળનું જે ટેલ રોટર છે એ પણ છૂટું પડી ગયેલું દેખાય છે. અને સાથે સાથે એકદમ એક્સ્ટ્રીમ ડેમેજ થયેલું જણાય છે. હવે આ બધી વસ્તુ it takes time, and the experts, technical experts, they will also go and look into this as to what could be the cause for the reason. But make no mistake, Sanjay, about this, that this was the finest air platform, and it is also used for many other commitments in the Air Force. અને એટલું બધું કંઈ જૂનું પણ નહોતું કે જે એની અંદર પ્રોબ્લેમ આપવા માંડે. માટે it defies logic as to how this could have happened. The pilots were capable. The aircraft, I am sure, must have been certified by the station commander. Sulur Air Force Base na je station commander, je Air Force officer must be of the rank of Air Commodore. He would have definitely personally cleared this aircraft. કે maybe એની જે ટેકનિકલ ટીમ હોય એ લોકોએ આ એરક્રાફ્ટને VVIP ફ્લાઇટ માટે ક્લિયર કર્યું હશે. અને it is not a very long flight, because I have served in that the Defense Services Staff College for 3 years. And every year it is mandatory as part of the curriculum that the 3 services chief, and એ વખતે તો CDS નહોતા, but General Rawat is the first CDS, and therefore he has to come and address the officers on the vision, on the planning, on the force structuring, on the force capability of the armed forces, and that too at a time when India is facing multiple threats on the various fronts, like China, Pakistan, Afghanistan. Mate, he was going for that kind of a mission to deliver a lecture to the student officers, and the flight was just about 30 odd minutes. એટલા માટે જ ને સર, એટલા માટે જ આ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આટલી ટૂંકા ગાળાની આ ફ્લાઇટ હતી, હેલિકોપ્ટરની જે આ યાત્રા હતી તે પણ ટૂંકી હતી, અને તમામ જે સ્ટાફ હતો એ પણ સુસજ્જ સ્ટાફ હતો. હેલિકોપ્ટરમાં પણ એવું કંઈ પહેલા શું એવી કોઈ ક્ષતિ જોવા મળી છે કે નહીં, એ એક તપાસનો વિષય છે, અને જો ક્ષતિ હોય તો કદાચ એને ઉડાણ જ ન ભર્યું હોત. એટલે આ તમામ સવાલો સાથે જ આપણે અત્યારે એ જ વાત કરી રહ્યા છે, પરંતુ અત્યારે જો અને તોની જે વાત થઈ રહી છે, તપાસ બાદ ખરી વાત સામે આવશે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે.